તો આ તરફ સુરતના કામરેજના માછીવાડમાં તાપી નદીના કિનારે જમીન ધોવાણના મામલે TV9 અહેવાલ બાદ હવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ સ્થળની મુલાકાત પણ લીધી હતી। પ્રફુલ પાનસેરિયાની સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા। પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ અસરગ્રસ્ત પરિવારોની રજૂઆતો સાંભળી અને સમસ્યાની ગંભીરતાને જોતા આવતીકાલથી કામ શરૂ કરવા તંત્રને સૂચના આપી। તાપી નદીના કિનારે 25થી વધુ પરિવારોના ઘર ધરાશાયી થવાની ભીતિ છે। ઉનાળાની અંદર સર્વે પણ થઈ ચૂક્યો હતો। 300 મીટરની દિવાલ બનાવવાનો, 300 મીટરની આ દિવાલ અંદાજે 6 થી 10 કરોડના બજેટની અંદર આ પૂર રક્ષણ માટે સિંચાઈ વિભાગને આજે જ મુખ્ય મિટિંગની અંદર સર્કિટ હાઉસમાં નિર્ણય લેવાનો અને કામગીરી કરવાની છે। 3 સ્ટેપમાં આ દિવાલ બનશે પથ્થરની અને સંપૂર્ણ કાંઠોની અંદર બનાવેલા મકાનો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે। કાલેથી કામ શરૂ થશે। કારણ કે આ મકાનો પડી જાય એવી સ્થિતિની અંદર જ છે।